નવસારીમાં એક 3 વર્ષના બાળકનો ચમત્કારિક બચાવ થયો છે. ગણદેવીમાં રમતું બાળક કાર નીચે આવી ગયું હતું. પરિવારના સભ્યો અને કાર ચાલકની સતર્કતાને કારણે એ બાળકનો જીવ બચ્યો છે. તો સોસાયટીમાં બનેલી આ ઘટનાના દ્રશ્યો એ સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. બાળક આગળ રમી રહ્યું હતું, ઘરની પાસે જ રમી રહ્યું હતું અને એકાએક ગાડી આવતા એ કારની નીચે બાળક આવી ગયું હતું. તો પરિવાર પણ તરત જ દોડી આવ્યો હતો. આખી એ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. દ્રશ્યમાં દેખાઈ રહ્યું છે કે બાળક રમી રહ્યું હતું ને ત્યારબાદ આ દ્રશ્યમાં દેખાય છે બાળક એ રમી રહ્યું હતું અને એકાએક ગાડી આવે છે અને એ બાળક ઉપર કાર એ ચડી જાય છે. ત્યારબાદ તરત જ પરિવાર બહાર દોડતો આવે છે, કારને રોકે છે અને ત્યારબાદ અંદરથી એ મહિલા બાળકને બહાર ખેંચી લે છે. તો સમય સૂચકતા એ પરિવારની અને એ કાર ચાલકની, જેના કારણે એક બાળકનો જીવ બચ્યો છે. તો ગણદેવીની આ ઘટના એક સોસાયટીની ઘરની બહાર બાળક રમી રહ્યું હતું અને તેની ઉપર કાર ચડી ગઈ હતી અને બાળકનો ચમત્કારિક બચાવ થયો છે. અહીંયા ગુજરાતીમાં જે કહેવત છે, રામ રાખે તેને કોણ ચાખે, આ કહેવત અહીંયા ચરિતાર્થ થાય છે. આજ મુદ્દે સંવાદદાતા રાકેશ ફોન લાઈન પર જોડાઈ ગયા છે. રાકેશ, નવસારીમાં 3 વર્ષના એક બાળકનો ચમત્કારિક બચાવ થયો છે. ગણદેવીમાં એક સોસાયટીમાં એક બાળક રમી રહ્યું હતું અને એની ઉપર કાર ચડી ગઈ હતી. આખી એ ઘટના સીસીટીવીમાં કેદ. રાકેશ, માતા પિતા અને એક વાહન અંતરતા છે તેના માટે ચેતવણીરૂપ કિસ્સો કહી શકાય, કારણ કે પહેલી જવાબદારી તો માતા પિતાની હોતી હોય છે કે બાળક બહાર ગયું છે ને એની પાછળ જવું જોઈએ. બીજી વાત કરવામાં આવે તો વાહન ચાલકે પણ ધ્યાન રાખવાની જરૂર હતી. એને આ છોકરો દેખાયો નહીં અને છોકરો ગાડીની નીચે આવી ગયો. જો કે આ બાદ બચાવ થયો છે, પરંતુ આ ચેતવણીરૂપ કિસ્સો કહી શકાય કે વાલીઓએ પોતાના બાળકોનું ખાસ સાર સંભાળ રાખવાની હોય છે, પરંતુ આ બેદરકારીના કારણે આ બાળક ગાડી નીચે આવી ગયો છે, જેને લઈને એક ખૂબ ગંભીર બાબત કહેવાય છે. ખાસ આ બાળકની સારવાર હાલ ચાલી છે અને ખતરાથી બહાર છે, પરંતુ આ જે ઘટના બની છે એ ઘટના અન્ય વાલી માટે ચેતવણીરૂપ કહી શકાય. જી બિલકુલ રાકેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો માતા પિતા માટે અને સાથે સાથે જે લોકો કાર ચલાવે છે તે લોકો માટે પણ આ ચેતવણીરૂપ કિસ્સો છે.